ઉદાહરણ, જો 12 વોલ્ટની બેટરીને એક 20 ઓહ્મ અવરોધવાળા બલ્બ સાથે જોડી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 0.5 એમ્પિયર જેટલું રાખવું હોય તો બલ્બ સાથે કેટલા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ? આ બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? ઉકેલ: જો બલ્બની શ્રેણીમાં જોડેલા અવરોધને R1 અને બલ્બના અવરોધને R2 કહીએ તો વિદ્યુત પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબનો થશે. V = 12 વોલ્ટ, I = 0.5 એમ્પિયર, R2 = 20 ઓહ્મ, R1 = વોટ. ઓહમના નિયમનો ઉપયોગ કરતા R = V/I = 12/0.5 = 24 ઓહમ. અહીં બલ્બ અને અવરોધ શ્રેણીમાં જોડેલા હોવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ R = R1 + R2. સમીકરણ 1. R અને R1 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા 24 = 20 + R2. તેથી R2 = 24 - 20 = 4 ઓહમ. હવે બલ્બના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ V2 = I × R2 = 0.5 × 4 = 2 વોલ્ટ.